નમસ્તે દર્શક મિત્રો, આરએચએ પીસી બ્લોગનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। તંત્ર કરતા પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઘરમાં કામ કરતી મહિલાએ ઘરમાં જ હાથ સફાયો કર્યો। 2 લાખ રોકડની ચોરી કરતા ગુનો દાખલ થયા બાદ મહિલાની ધરપકડ। અંકલેશ્વરમાં નશાના કારોબાર પર પોલીસના દરોડા। 3 સ્થળોએથી ગાંજા અને ડ્રગ્સ સાથે આરોપીઓને દબોચ્યા। પાનોલી રેલવે પોલીસ સ્ટેશનની હદમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના। મોબાઈલ સ્નેચિંગ બાદ યુવક નીચે પટકાતા સારવાર દરમિયાન મોત। સીસીટીવીમાં કેદ તસ્કરને ઝડપી પાડવાના પ્રયાસ। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેસ્ક્યુ બોટ અર્પણ સમારંભ યોજાયો। ભરૂચ નગરપાલિકાને 3 તો અંકલેશ્વર નગરપાલિકાને પણ 3 બોટ ફળવાઈ। ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમો સામે રાજ્યભરમાં વકીલોના ભારે વિરોધ બાદ ભરૂચમાં પણ વકીલોએ કોર્ટ કામગીરીથી અલગ રહ્યા હતા અને પરિપત્રની હોળી કરી હતી। આ નિયમો પાછા લેવાની માંગ કરી હતી। વકીલોના ઉગ્ર વિરોધના પગલે ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે। હાઈકોર્ટે નિર્ણય પાછો ખેંચતા ભરૂચ કોર્ટ સંકુલમાં વકીલોમાં ખુશીની લહેર પણ ફરી વળી હતી। તેમણે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને હાઈકોર્ટ દ્વારા નિર્ણય પાછો ખેંચાતા અંકલેશ્વર વકીલ મંડળ સહિત ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરના વકીલ મંડળોમાં ખુશીની લહેર જોવા મળી છે। આપણે કોઈને એક સમયનું ભોજન આપીએ તો તે ઉત્તમ સેવા છે, પરંતુ કોઈ વ્યક્તિ આખી જિંદગી પોતાનો રોટલો જાતે કમાઈ શકે તેવું કૌશલ્ય આપીને આત્મનિર્ભર બનાવીએ છીએ તો તેઓ સૌથી શ્રેષ્ઠ સેવા ગણાય છે। આ જ વિચારને સાકાર કરી રહ્યું છે ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામ ખાતે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્ર। અમેરિકા નિવાસી પ્રવીણ પટેલ અને તેમના પત્નીના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકો માટે અનેક સેવાકીય અને વિકાસલક્ષી પ્રોજેક્ટો ચલાવવામાં આવે છે। અહીં બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ જીવન જીવવા માટે જરૂરી કૌશલ્ય પણ શીખવવામાં આવે છે। રક્ષાબંધન પર્વને અનુલક્ષીને બાળકોને રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે। બાળકો દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ બજારમાં વેચવામાં આવે છે અને સીધી જ આ બાળકોના બેંક એકાઉન્ટમાં જતી હોવાનું માનવામાં આવે છે અને જેથી તેઓ આત્મનિર્ભર પણ બની રહ્યા છે। નેશનલ હેન્ડલૂમ ડેના પ્રસંગે ભરૂચની ઐતિહાસિક કળા સૂઝનીને નવો વેગ આપવા અને પ્રોત્સાહિત કરવા માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સૂઝની પ્રોડક્શન એન્ડ સેલ્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મૃત પાયે થવાના આરે આવેલા આ વાટક કામની અનોખી કલાને પુનઃ જીવિત કરવાના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ રોશની હેઠળ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સૂઝની પ્રોડક્શન એન્ડ સેલ્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ધીમે ધીમે વટવૃક્ષ બની રહી છે। નેશનલ હેન્ડલૂમ ડેના આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે આઈએસ વના વરદ હસ્તે સ્ટેશન રોડ પર આવેલા નવા શોરૂમ ન્યૂ રેવા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચની સૂઝની કળાને આધુનિક યુગ સાથે જોડવા અને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે સોસાયટીની નવી અધિકૃત વેબસાઇટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। ભરૂચ એસઓજી દ્વારા નશાના નેટવર્ક સામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં સપ્તાહ દરમિયાન 3 અલગ અલગ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર તેમજ ભાટવાડ વિસ્તારમાંથી વિવિધ પ્રકારના નશાકારક પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા છે। અંકલેશ્વર વિસ્તારમાં એસઓજી પોલીસે કાર્યવાહી દરમિયાન વિમલ મનુક્કા વટીની ગોળીઓ સાથે એક આરોપીઓને ઝડપી પાડ્યો છે। પોલીસ દ્વારા 3.725 કિલોગ્રામ ગોળીઓ સહિત અંદાજિત 2.66 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નશાના કારોબાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। અહીંથી ગાંજા અને મેફેડ્રોન નશાકારક પદાર્થો પણ ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે સતત વોચમાં રહી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી છે, જ્યારે ભાટવાડ વિસ્તારમાં એસઓજીના દરોડામાં 1.215 કિલોગ્રામ ગાંજો સાથે 61 વર્ષીય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। તો આમ ભરૂચ એસઓજી પોલીસ દ્વારા પણ માત્ર એક જ સપ્તાહ દરમિયાન 3 અલગ અલગ કેસ કરી નશાકારક પદાર્થ વેચનારાઓ પર સપાટો બોલાવ્યો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યક્રમ નેતૃત્વમાં જે કાર્યક્રમ જે છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં ગાંજો તથા એમડી
ના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે, જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરી, આરોપીને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઝઘડિયા સ્થિત સેવા રૂરલ ખાતે 45 પથારીઓની ક્ષમતા ધરાવતા અદ્યતન નવજાત ધનિશ સારવાર કેન્દ્રનું 8 ઓગસ્ટ 2026ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજના આર્થિક સહયોગથી તૈયાર થયેલા કેન્દ્રનું ઉદ્ઘાટન કંપનીના ચેરમેન શ્રી સ્વરૂપીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓ જોડાયા હતા. વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝ પંપ તથા સ્તનપાન રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. ફૂલ ટાઈમ બાળરોગ નિષ્ણાંત તથા તાલીમબદ્ધ નર્સિંગ સ્ટાફની સેવા પણ મળશે. આ કેન્દ્રથી ઝઘડિયા સ્થિત સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગંભીર હાલતમાં રહેલા નવજાત શિશુઓને પણ સમયસર સારવાર મળી રહેવાની સાથે નવજાત શિશુનું મરણ દર ઘટાડવામાં મહત્વપૂર્ણ મદદ થશે તેમ કહ્યું છે. ભરૂચ શહેરમાં ઘરમાં કામ માટે આવતી મહિલાએ પરિવારની ગેરહાજરીનો લાભ લઈ ઘરમાંથી 2 લાખની રોકડાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જોકે ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસમાં જ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન્સ સોર્સિંગથી મદદથી આરોપી મહિલાને ઝડપી પાડી છે. જંબુસર રોડ પર આવેલી સમા પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ અનીસ મુસા પટેલના ઘરે તારીખ 12 મે 2026 9 જુલાઈ 2026 દરમિયાન ચોરી થઈ હતી. પરિવારના સભ્યોની જાણ બહાર ઘરમાં કામ કરતી ફરઝાના મુબારક પટેલે ફરિયાદીના પિતાના રૂમમાં આવેલા લાકડાના કબાટના ડ્રોવરમાંથી લોકર ચાવી મેળવી લોકર ખોલ્યું હતું અને 2 લાખ રોકડાની ચોરી કરી હોવાની ઘટના સામે આવતા ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધી છે. ભરૂચ જિલ્લાના પાનોલી રેલવે પોલીસ સ્ટેશનની હદમાં મોબાઈલ સ્નેચિંગની એક ગંભીર ઘટના મુસાફરોમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ચાલતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક યુવાનનો મોબાઈલ છીનવવાનો કથિત પ્રયાસ થતાં યુવાન ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવાનનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું છે. ઘટનાને લઈ વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે. જોકે બનાવના કથિત આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર રહ્યા છે, જેના કારણે મુસાફરો તેમજ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ ઘટનાએ રેલવે મુસાફરોની સુરક્ષાને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક નાગરિકો અને મુસાફરો દ્વારા પાનોલી રેલવે પોલીસ, જીઆરપી અને આરપીએફ સમક્ષ માંગ કરવામાં આવી છે કે વહેલી તકે આરોપીને દબોચવામાં આવે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનને વધુ સજ્જ બનાવવાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપની દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પ્રવૃત્તિ અંતર્ગત 6 જેટલી આધુનિક રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવી છે. સંભવિત પૂર કે જળ આપત્તિના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી આ બોટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના અનુસંધાને રેસ્ક્યુ બોટ અર્પણ સમારંભ યોજાયો હતો. આ તકે ભરૂચના ધારાસભ્ય, વાંકડાના ધારાસભ્ય સહિતના લોકો જોડાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવિષ્યની કોઈ પણ પ્રકારની જળ આપત્તિ કે કટોકટીની સ્થિતિ પહોંચી વળવા માટે આ બોટ 6 બોટ પૈકી 3 બોટ ભરૂચ નગરપાલિકાને અને 3 બોટ અંકલેશ્વર નગરપાલિકાને સોંપવામાં આવી છે. જ્યાં ભરૂચ નગરપાલિકા દ્વારા નર્મદા નદીના ભરૂચ તરફના તમામ તાલુકાઓ અને કાંઠા વિસ્તારોને સેવા પૂરી પાડશે, જ્યારે અંકલેશ્વર નગરપાલિકા નર્મદા નદીના અંકલેશ્વર અને હાંસોટ તરફના તમામ તાલુકાઓ અને વિસ્તારોને કવર કરશે. નર્મદા નદીના બંને કિનારે આવેલા તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોને કટોકટીના સમયે આવા સેવાનો તાત્કાલિક લાભ મળી રહે તે પ્રકારેનું સુચારું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જિલ્લા વહીવટી તંત્રએ કહ્યું છે. અંતિમ મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઘરમાં કામ કરતી મહિલાએ ઘરમાં જ હાથ સફાયો કર્યો. 2 લાખ રોકડની ચોરી કરતા ગુનો દાખલ થયા બાદ મહિલાની ધરપકડ. અંકલેશ્વરમાં નશાના કારોબાર પર પોલીસના દરોડા. 3 સ્થળોએથી ગાંજા અને ડ્રગ્સ સાથે આરોપીઓને દબોચ્યા. પાનોલી રેલવે પોલીસ સ્ટેશનની હદમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના. મોબાઈલ સ્નેચિંગ બાદ યુવક નીચે પટકાતા સારવાર દરમિયાન મોત. સીસીટીવીમાં કેદ તસ્કરને ઝડપી પાડવાના પ્રયાસ. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેસ્ક્યુ બોટ અર્પણ સમારંભ યોજાયો. ભરૂચ નગરપાલિકાને 3 તો અંકલેશ્વર નગરપાલિકાને પણ 3 બોટ ફળવાઈ.
તો હતા તકનીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.